કાલ તો હું પાટણ ફરવા ગયો તો ને એવું તે ડાયનોસર ને એવું બધું જોઈને આવ્યો. શું જોવા ગયો? ડાયનોસર જોવા ગયો તો. ડાયનોસર મુખ્ય જે ડાયનોસર પાડ્યું છે કેવું આવે ને કેવા કલરનું આવે ને કેવો પટ્ટો આવે ને કેવો ગળું આવે ને ગળું કેવું હતું કેમ ખાલી એકવાર એલા ફેર તમે જોવા લઈ જાય જોવાની તાર આપણા ગામમાં ચિત્તો બતાવું ચિત્તો આયો હો કાજી નજરાન હોમે બતાવું તને ખાલી તું હજી શું ના ખબર હોય ખાલી આપણા આગેવાન ને ફોન કરે ને ફોન તો એ ના આવી આપણો પેલો નહીં ભાઈબંધ આપણો અગટું હા હા એટલે આ યાર બધું ખબર હોય ચેકન ચિત્તા હોય ચેકન પેલું ના હોય એને તમે શું કામ ધંધો આખો દાડે રખડવું જ છે ને. એટલે આ ચિત્તો બતાવે તને અવાજ હોભળાવે ચિત્તાનો એટલે એના મોઢે છીન્યો બીજી જગ્યાએ બીજી જગ્યાએ બસ બીજું બોલે એ ના બોલે ચોમ વાઘ જો ચિત્તો ફરતો હોય ને એવું ચિત્તો કોકે આપણે ચિત્તા જેવા હન હેઠ હેઠ એક છાતી મેકું તો ચિત્તો નીકળી જાય તમને મેકો ને તમે ચિત્તો ને આખી જાય હાથી અમની કરવાનું મને આ ગોમનો બુચિત તો શું ભાવ ગમે તેવાન કપોળ તે વાર નહીં કરતો હું કપોળવાનો મારો ધંધો જ છે ગમે તે ગમે આવે એક એક થાપે બટાકા ખાતો કઈ ના હોય બાપડો રવિવાર રહેવા મળે રવિવાર સમજો તમે ખુદ બટાકા નહીં ખાતા બટાકા તો હું કાયમ નહીં ખાતો આ તો ખૂબ દાડો પૈસા ના હોય ને ત્યારે આ તો બટાકાની શાક કરી ખાઉં નગર બટાકા તો બાવડો પેલું ના ખાઈ ગઈ તમને તો શીસુડું ખાવું શીસુડું એક પણ ભેગું શીસુડું ખાતો કોઈ સમજો અને જોઈ તન વાઘ ની ચિત્તો બતાવવાની ચિત્તો ચિત્તાને તો પાડે જ છે ને તે શું આવે આ ઉભો ચિત્તો વળી ગમે પાડી લીધો હું ચિત્તો જોઈને આવ્યો છું. ક્યાં જોવા ગયો તો અમે જંગલમાં ફરવા ગયા હતા ને ત્યારે જોયો તો. અર હવે થોડા ઓછા ફેંકા મારશે તો પછી હા એટલે હું એક દાડો ફરવા ગયો તો રાણકીમાં એ કણ હું રીંછ જોયો તો રીંછને બાછી થઈ ગયો હતો એવો બાછી થયો તો થોડું ઓછું ફેંકો. તે રીંછને તોડી નાખ્યો હતો ઓમ મારે રીંછને તોડી નાખ્યો તો રીંછ બીજી કોઈના તમે જીવતા તરી આયા હા જીવતા તરી આયા એટલે રીંછને પાણી નાખ્યો મુની અને પાણી કે છે ખાલી પાણી આ ઉલ્લે ચાક પડ્યું છે. હડો જાવે જો ગાડી અને તું કેમ હું મરીને આવું એટલે આજે નહીં કાલે નહીં તું કહેતો હોય ને તો હાથીની સીડી આવી હો હાથીની મારમાં તાકા જાય સમજો હો નહીં સો આવી હો મને આવું હિન્દી બિંદી નહીં આવડતું આપણે તો ગુજરાતી મેન્ટલી ગુજરાતી આપણું ગીત નહીં વાપર્યું અમે તો ગુજરાતી છીએ રે એવું ગુજરાતી હું તો તું હિન્દી સોન તો સો કહેવાય સગડો એટલે સગડો સમજો પછી મને ફેંકા તો ખૂબ આવડી માર દે તું મારે છે ને માર કશું તમે ફેંક વધારે મારો હો તો તું પહેલા શરૂઆત કરી તો એને તો બૂટ લાવું ને પછી એમ તો મારા બાપાને એવડો મોટો તબેલો હતો કે આખા ગોમની નહીં આખા ઇન્ડિયાની એવું અમારી હતી એમ કેવડો મોટો તબેલો હતો. હા હા તાર બાપાની ગાડી મેં કેવડો તાર બાપાની ગાડી જેવડી હતી ખબર હે આખા ગુજરાતના છોકરા અમારી હતા ખાલી મારા બાપાને તબેલા મેકતા તાર બાપ એવડો તબેલો હતો સરસ હતા હા એમ મારા બાપાને કેવડી મોટી ગાડી હતી. એટલે કહું છું આખા ઇન્ડિયામાં અમારી હતી
એમાં ખૂબ હેડ્યો ખૂબ આથી મુએ એ તાર હું નેનો હતો પણ આપતો નહીં બેઠેલો ખૂબ હું મારા બાપાને ગાડી એના જોઈ તો રોવે શું કરવા પડે નવી લઈ આલો એવડી નેવડી 50 કરોડ ની આ પણ હમાય ના હાલતો છે પેલા તો જગ્યા ખૂબ લોટ હતી બોલ લ્યા હેડે ન કરતી ખાતી રે બેસાડ લે લગભગ વાતકુ તાર કોટ લ્યા વાત સાંભળી મુઈ કે તમે થોડા કોક ધંધા કરવા મળ્યા છો છે ને થોડો કોક તમે ધંધે વળગી જાશો પાછા ઉવે શું કામ કરવા જાય અમન તો લઈ જો કોમે અમે તમારે આ ખોટા બુક લડો હવે કાલથી આવતા રહેજો શું પાડવાનું છે કડિયા કામ કરવાનું છે ના રે તો ઈટુ પાડવા ઈ પાડવાનું નથી મારા પાસે ટાઈમ જ નહીં કેમ મહિને 25,000 કમાતો મહિને 25 ને કમાતો કરી નહીં કમાતો મહિને ઓમાં 5,000 રૂપિયા આપે એ બા વ્યાજવા લઈ લે ને એવા જ છે વ્યાજમાં પૈસા લઈ લઈને વાપરવાના હોય વ્યાજ કોણ તમારો બાપ છે ના તારો બા મોહન એમ છે ઉઠીને ના બાનો પપ્પા મારો બા શું કામ આવે ગાડી મૂવી સી મારી હતી ભાઈ તમારી તું જોવો જ ના કર ગાડી તાર મૂચ એવડો હતો ખબર હે આવડો તો ગાડી વેચી મારી પૈસા ગણો તો થઈ ગયો તો હવે આ તો બધી આ વાડ્યું ભંડાન ઘર ને એવું થઈ ગયું પેલા ઇન્ડિયા તાર પપ્પા એકલાનું ઘર હતું બીજા કોઈનું ઘર નતું અને અમારો તબેલો એકલો કોઈનું નહીં બીજું કોઈનું નહીં અમારી ગાડી પાસે ઓમ પોળી નથી ઓમ ટૂંકી હતી એવા દોડિયા નહીં પાડો તારે ના વીટું નહીં પાડવું હેડ તને હું મારા તબેલામાં લઈ તબેલામાં રખાવું તાર બાપે મારું ઘણું રાખ્યું એટલે કહું તબેલા મસ્ત રખાવું જ જાવું છે તબેલા શું કામ કરવાનું સોણ પાડવાનું સોણ ભરવાનું વાળીને કાયમ વાળવાનું ઢોરણ સાર પીળો કરવાનું બીજું કોઈ નહીં ઊંચું રહેવાનું ઓર રાખવાની ઢોરણ અને 2 ટાઈમ ઢોરા ધોવાના બોલ તું કેટલા કોમ કાયદા કમાતો છે ઈટું પાડવાનું એક ઈટે 3 રૂપિયા હે એક ઈટે 3 રૂપિયા વિચેટલી પાડે તું 100 જેવી પાડું ખાલી 100 જેવી તો 2 રૂપિયા પાડે 2 રૂપિયા છે ને ઉભા રે હું ઓલું કરું 300 રૂપિયા 300 રૂપિયા હા 300 નહીં 300 રૂપિયા પાડે તો એક દાડે તને 700 લઈ જાય તબેલા મહિને 17,000 હેડ જાવું છે ઉડલા નહીં ભરું હું કોઈ તો તારો બા કોણ હું તો ખુરશીમાં બેસ્યું ઉડલા નહીં ભરે એમ તો તારો બાપ એ કરીને ગયો તો પૈસા તાર તું જ ખુદ વ્યાજમાં પૈસા લાવે તો તું મને શું પૈસા આલશે તો મારે તબેલો વિશે તને આલ્યું વળી તબેલો ચાક રાખવા આવી ગયો હું તબેલો મહિને 2,000 વ્યાજ લઉં છું તારી કે રહેવાનું 17 આલે તને એવું બધી એ નહીં ખાલી તબેલાનું ખાલી જગ્યાની હું લ્યું જ છું સમજો રહેવું છે ઓટલા બધું ભરવું પડે નાવણો બેવરવાનો ને સાહેબ પૂરા કરવાના હોય વહેલા 100 વાગે ઉઠીને નાવણો કરવાનો 100 વાગે ઉઠે છે ના આવે 10 વાગે ઉઠતું જઈશું શું કામ કરે છે હું એમ તો 3 વાગે ઉઠીને રખડવા જાઉં સમજો દાડા રખડવા જાઉં 3 વાગે તો દાડે જ કે રાતના તારો બહાર રખડવા જાય રાતના તો ખાલી બહાર નીકળે હે હું પેલા સણમોનું તે જાય છે ફાડ દે બિહારી જી ઊંઘાડી પડ અને આવો કરીએ કે હું લઈ જઉં કે ના લઈ જઉં બોલ દરિયા કોમ એટલે આવા કરે આવું કોમ આવું સાર પૂરો કરવાનું ને એવું એવું કામ તો મને નહીં ગમતું એટલે આ તારી હું તને ભૂલી ગયો
8 વાગ્યા 9 વાગ્યા છે હા તો તન હું ઉભા રહે હું પહેચાની લઉં કેટલા વાગ્યા થઈ ગયો ચોંદો થઈ ગયો ચોંદો મને લીધું તો તમને ખબર નહીં. આ તો લે પણ અંધારો હોય ને અંધારો ના દેખાય ચોદો ના હોય અંધારી હોય એ દાડે ચોદો ના હોય સૂર્ય હોય ચોદો ના હોય તો 9 વાગ્યા તને વાઘ લઈ દઉં વાઘ જો છે ને વાઘ કઈ ભાડે નહીં હોય એમ તો પાડ્યો હું તારા સોયલો પડે ને સોયલો તો એ હોય ના રહે અને ખાલી વાઘનો પરચાવ પડે પરચાવ તો તું એ સમ્મ લઈને દોડાય અમ્મ લઈને પડે સમ્મ લઈને દોડાય અમ્મ લઈને પડે હું છાડ્યા હો ભાઈ અત્યારે તો ચીજ વાઘ બતાવું વાઘ જોઈ તો પેલા પરચાવ પડે ને હું જે ખાલી આ જોવા પરચાવ મને તો ટાઢ્યું આવે છે ને જોઈને કે માથા હશે ને એવું થાય છે. માતા આવે એક ઘર મેં છે ને તો ફક્ત કામ પહોંચી જાય તમે હું એક દાડો જતા રહ્યા ધીરે એટલે આ ખબર છે હું રીંછને ભમાયો હેડે વાઘને ભમાવું ખાલી હેડે ખરા તને કે વાઘ આવશે તો આપણે બે હેડ બેડ વાઘ આવશે તો મારશે હમણાં પણ હું તો વાઘને ભમાવું તને ભમાવું આખા દુનિયા ભમાવું ખાલી ये के जाए ये तर कराई मोहना बोमरा जा मोहना એટલે मोहना ओ तू मोहना हेड सोनी मोनी ओमरी अगर वागी करा दे जो वाग तो ओमना रे के ओमना કે જોઈને આય ગયા જાય છે વાઘ બતાવવા. वाग वाग લા કરે જા હેડ ને હવે વાગની મોવા થાય પાર્ટી હવે કરે જા અને મુએ કરે જાઉં મન બરાબર ની હોવું છે હું તો મને સડી છે. ચાલો વાતા બેઠા 10 વાગ્યા કાલ વાગવું છે કાલ તો તું નહીં આવવાનું હોય ને ભાવ ના હવે આવજો કાલ આવજો. કાલ તો તે શાર છે તું ચાર બે દાડ તર પોણે ને વળતું ઓએ કાલ પરમદાર નહીં આવે કે કાલે નહીં આવે કે પરમદાર પેલ દાડે આવે તો આવે ને મને તો હવે ઊંઘ આવે વાઘ ના મળે નકર મરી જાય વાઘ આવ્યો વાઘ આવ્યો.